સિમંદર સ્વામીના પદમાં આની પેલા પદ ગાયું ને પછી આપણે નમસ્કાર વિધિને બધું બોલે, એમાં એક વાત, અગ્નિ થાય ને એટલે ધુમાડો થાય, અને એ પદની કડીમાં એવું છે ધુમાડા વગરની અગ્નિ છે. હા, અધુવા જ્ઞાનાગ્નિ, બળે તો ધુમાડો થાય, અને કશું બળતું નથી તો ધુમાડો થતો નથી. અધુવા જ્ઞાનાગ્નિ. શું આ વાત! આપણે તો અગ્નિ એટલે અગ્નિ એમ. આ બધું ચાલ્યું, થયું કે છે સમય. શું? ऑटो रिक्शा में आए? अच्छा, जाएंगे बैठेंगे? जाएंगे, ठीक है, ठीक, कोई बात नहीं. વિચાર આવી જાય, એક અંદરથી જાગૃતિ હલાવી નાખે કે સમય ઓછો, કૃપાળુદેવે કહ્યું હતું કેટલી બધી ભૂલો છે, એટલી બધી ભૂલો છે આપણી અંદર. કૃપાળુદેવ પોતે પોતાના માટે બોલેલા, પણ કે દીઠા નહીં નિજ દોસ્તો, કરીએ શું ઉપાય. દાદાએ તો બહુ બધી રીતે આપણને જાગૃત કર્યા. ચાલ્યું ચાલ્યું ચાલ્યું, ઊંઘ ના આવે રાત્રે. એટલે રાત્રે ઊંઘ ના આવે ને એટલે હું 2 વાર 3 વાર બિલાડીમાં શુદ્ધાત્મા જોવા નીકળ્યો, બાકી તો કશું દેખાય નહીં. ફર્યો, આંટા માર્યા. આની પાસે જ્ઞાન સાલું ઉજાગરો થશે ને કાલે સત્સંગમાં મજા નહીં આવે. અને પેલું ડૉક્ટરે કીધું હોય મેડિકલમાં 6 કલાક 8 કલાક ઊંઘ લેવી જરૂરી, ત્યારે દાદા ભગવાન કે 1.5 કલાક ને 2.5 કલાક. ક્યાં મેળ ખાય આ ડૉક્ટર ને આ ડૉક્ટરમાં. બધું ચાલ્યું પછી થયું કે આપકો સમજ में आता है गुजराती अडवाणी साहब? अच्छा अच्छा. ચાલ્યું ચાલ્યું અંદર મેં કીધું ભાઈ ઊંઘ લાવી મારા હાથમાં નથી અને તારા હાથમાં પણ નથી. પછી આ જ મને જવાબ આપે, જે ભોગવે છે ને એ જ મને જવાબ આપે કે સાલું સાંજે જ ખાધું નહીં ને, ખોટો ખોટો મંડી રહ્યો, સાંજે નથી જમવું નથી જમવું. આ જ જવાબ આપે. જે ભોગવે ને એ જ એનો ઉપાય બતાવ્યા કરે. જેમ કે અત્યારે હું આ બેઠો છું અને સમજો કે મને આ પગ ન ફાવતા હોય તો આને મારે કેવું ના પડે કે પગ પર પગ ચડાવ અથવા આમ કર. એ જે ભોગવે છે ને એ જ એનું સોલ્યુશન કાઢી લે. આમ કરે, પછી થોડીક વાર પછી આમ કરે. જોજો, આમાં કોઈ ક્રિયા આપણી નથી, પણ આપણને એમ થાય કે આ દુખે છે, આ એની મેળે જ કરી લે. પાછો આમ કરે, પાછો એની મેળે જ નીચે લઈ લે. આ એકલો એકલો એની ક્રિયા કર્યા જ કરે, કારણ કે જે ભોગવે છે એ કર્યા કરે. પણ આપણને શું ઊભું કરે? મને થાય છે. તો મેં કીધું નિમેશ હવે આપણી પાસે કોઈ ઈલાજ નથી, શું કરીએ રાત્રે? મેં કીધું દાદાને પ્રાર્થના કરીએ કે દાદા આયુષ્ય ઓછું છે અને દેખાય એવું દેખાય કે હું ભૂલો ઓછી છે, ચોખ્ખો છું એવું દેખાય, પણ છું નહીં, કારણ કે હું મારી જાતને છેતરું છું. એવું આપણે દાદાને કહીએ થોડીક વાર 10 મિનિટ. કીધું મારી મેળે. મેં કીધું દાદા આમ બધું સારું દાદા, હું શુદ્ધાત્મા છું, બધું બરોબર, પણ
એવું લાગ્યા કરે કે ભૂલો છે, દેખાતી નથી, અથવા તો મને એવું લાગે કે ભૂલો હવે એટલી રહી નથી, ઉંમર સાથે ભૂલો પણ ઓછી થતી જાય. મેં તો આવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી, પણ હવે નવું શાસ્ત્ર એમ કર્યું. પછી દાદા કૃપા કરો, ઓછા આયુષ્યમાં વધારે સૂક્ષ્મ ભૂલો. મેં તો સ્થૂળ ભૂલો તો બધા બતાવશે, સ્થૂળ ભૂલો બધા બતાવે. બેન આવ્યા ને, સલુબેન આપણા કામ કરે ને બેન, મને નામ નથી આવડતું, આપણે કપડાં ધોવે નાખ, તો એ કે કપડાં તમારા નથી, તો આજે તમે કપડાં ન કાઢવાનો ઉપવાસ કર્યો. એ બેન કે છે, એ જે આપણે નીચે નામ નથી ખબર, હે ગીતા નામ છે, ખબર નહીં. તે પછી આ થયું. પછી મેં કીધું દાદા પાસે શક્તિ માંગીએ 10 મિનિટ, કે ભલે કશું ચોખ્ખું નહીં થાય તો ચાલશે, પણ તમે જે રીતે ચોખ્ખા થયા છો એ રીતે મારે ચોખ્ખા થવું છું ને, એ રીતે ચોખ્ખાનો એક ટીપું પણ નથી, એવું મારું માનવું છે. કારણ કે હવે મારે માને પોતાને છેતરવું નથી. મારે જેમ આપણે કહીએ ને કે બળતરા થાય છે તો ભૂલો વધારે છે, અને બળતરાને ઠારવા માટે સગવડીઓ ધર્મ કરવો પડે. જે પ્રકૃતિથી ઉપવાસ થાય ઉપવાસ કરે, જે પ્રકૃતિથી આ થાય તો આ કરે, જે પ્રકૃતિથી આ થાય તો આ કરે, આને રમાડ કરે, એટલે પોતે જ પોતાને છેતરે. આ મને રાત્રે બેઠો હતો, 1 વાગી ગયો, પછી આનો થોડો મૂડ ઓફ થયો, તો મેં કીધું જો દોસ્ત, તારો મૂડ હું અત્યારે લાવી નહીં શકું, તને કોઈ અડધી કપે ચા પીવડાવનાર કોઈ જાગતું નથી, અને તું બહાના કાઢીને આ તક ગુમાવી ના દઈશ. તો દાદા જોડે 10 મિનિટ 15 મિનિટ વાત થઈ. 2 કલાક 3 કલાક પદ્માસન મારી દીધું, નીચે બેસી ગયો, પલંગ પરથી નીચે બેઠો. ઊભું થવાશે ત્યારની વાત ત્યારે, કારણ કે અંદર બતાવે ઊભું નહીં થવાય એમ, નબળાઈ છે, વીકનેસ. પદ્માસન માર્યું અને 3 કલાક એક ધારા આંસુ જાય અને ભૂલો દેખાયા કરે. શું દાદાની કૃપા! કૃપા ચોક્કસ, મારા ભાવ ચોક્કસ, મારો નિશ્ચય ચોક્કસ કે ના, મારે કોઈથી છૂટવું નથી, પણ મારી ભૂલ મને નથી દેખાતી, એટલે ચોક્કસ આ ભૂલો લુચ્ચી અને કપટી છે તો જ ના દેખાય, નહીં તો ભોળી ભૂલો દેખાય વગર રહેની. સૂક્ષ્મમાં, સ્થૂળમાં તો શું છે કે બધા બતાવી શકે, સ્થૂળ ભૂલો થાય છે, હજી વાણીથી થાય. તો 4 વાગી ગયા, આંખમાંથી આંસુ રોકાય નહીં, જયા કરે. હું અંદરથી જોયા કરું કે નિમેશને અત્યારે પંપાળવા જેવો, જો હું પંપાળવા જઈશ તો ભૂલો જોવાનું અટકી જશે, કારણ કે પેલું એક ઇમોશનલના આધારે હું પાછો ભેગો થઈ જઈશ. કારણ કે અનાદિનો અધ્યાસ ને, કે રડ્યા અને લાગે કે હું રડું છું, એમ રડ્યા ભોગવ્યા અને લાગે કે હું ભોગું છું ને હું રડું છું. આંસુ જયા કરે, ભૂલો દેખાયા કરે, એટલી બધી ભૂલો દેખાય, એટલી બધી ભૂલો દેખાય, સૂક્ષ્મ ભૂલો. ક્યારેય વ્યવહારમાં આ ભૂલોને ભૂલો કે નહીં કોઈ. એટલી બધી વાણીની, એટલી બધી આંખોની, અંદરથી મન કેટલું બધું મોક્ષે જવાને લાયક નથી, એ જે હું ભરીને લાવ્યો છું મન, ગયા ભવનું મન અને ગયા ભવનો અહંકાર, એટલી ભૂલો દેખાય, એટલી ભૂલો દેખાય,
5 વાગ્યા, 5:15 વાગ્યા, અંદરથી રમાડે કે જોજો તબિયત બગડે નહીં. આવું અંદરવાળા એક બાજુ ભૂલ દેખાય અને બીજી બાજુ એ અંદર પડેલી ભૂલ એ લાગ શોધે કે સહેજ જો નરમ થાય તો પછી આ ભૂલ જોતો બંધ થાય અને આપણે અંદર ટકાય. અંદર બતાવે ભૂલો કે તબિયત બગડશે, વધારે જગાય નહીં, તકલીફ પડશે. આ બધી ભૂલો દેખાય છે એટલે ઘણી બધી ચોખ્ખી થઈ ગઈ, હવે બહુ થયું. જયેન્દ્રભાઈ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં મારી ગઈકાલ રાતની મારી જે થયું મારી જોડે એ મેં વાત કરી. કારણ કે આપણું આયુષ્ય બહુ ઓછું છે. માની લઈએ મોટું છે એ વાત જુદી છે. બ્લડ રિપોર્ટ આવે ને મને લાગે કે 10 વર્ષ જીવીશ એ વાત જુદી છે. બાકી આયુષ્યમાં કઈ ભલી વાર છે નહીં. કારણ કે અડધી જિંદગી રસ્તા પર જાય. જેમ કે તમે અહીંયાથી આવ્યા, હવે પાછા જશો એટલે ઘરમાં કેટલા કલાક કાઢવાના? આપણા હિસાબ કેવા છે એ જોવા જેવું છે. આપણા હિસાબ આપણે પોતે મુક્ત રહી શકીએ એવા હિસાબ નથી. આપણને આપણા હિસાબ ખાલી દોડાવ્યા કરે છે અને આપણને લાગે છે કે ના આપણે આ. તે કાલે નીચે બેઠો હતો, થોડીક 2 મિનિટ વાત કરો. આ પેલું કન્ટિન્યુમાં હતી ને, શરૂબેન વાત કરી લો 2 મિનિટ. થોડીક વાર તમારે 2-4 ફોન કરવા હોય તો જઈ આવો, કરી આવો. 10 મિનિટ વધારે લઈ શકું છું. માઇક ચાલતું નહોતું ભાઈ, ચાલે છે? એમનો અવાજ નથી. એ કોઈ ના ના કંઈ નહીં, નથી સાંભળવું. મારું કોણ સાંભળશે? તમારું સાંભળશે તો પછી. તે રાત્રે ઊંઘ ના આવે જયેન્દ્રભાઈ. આને આને મને નહીં. આ તો બતાવે બપોરે બધા સૂતા છે ને, ચાલો હું આડો પડું. બપોરે બધા મોબાઈલ જુએ ને, ચાલ હું મોબાઈલ જોઉં. બપોરે બધા વાતો કરે ને, ચાલ હું વાતો કરું. આ પોતાની સમજણથી નથી જીવતો. તે પછી રાત્રે ઊંઘ ના આવીને તો આ કે સાંજે તું જઈમો નહીં ને, રસગુલ્લા હતા, આ હતું, તે હતું, જઈમો નહીં ને, ઊંઘ ના આવે. મેં તો હવે તો 2-4 વાર તો બિલાડી રમાડવા નીકળ્યો, બિલાડીમાં શુદ્ધાત્મા જોવા નીકળ્યો. 1 વાગી ગયો. પછી મેં મારી જાતને કીધું કે કૃપાળુદેવ એટલે શ્રીમદ રાજચંદ્ર, કૃપાળુદેવે કીધું કે હું ભૂલોનો તો આખો કોથળો છે, પણ કયું શું દીઠા નહીં નિજ દોષ તો કરીએ શું ઉપાય? મારા પોતાની ભૂલો મને નથી દેખાતી, નિજ દોષ, તો પછી ઉપાય શું કરવાનો? અને ભૂલો તો કે પુષ્કળ, આખો ભૂલોથી ભરેલો. એટલે તો શાંતિ ક્યાં છે? આપણને કોઈને શાંતિ નથી. આ તો જ્ઞાન મળ્યું ને એટલે દાડા હારા જાય છે બસ. એ જ્ઞાનથી નથી જતા, લઈ આવેલી પુણ્યના આધારે હારા જાય છે. લઈ આવેલી પુણ્યના આધારે. આજે તો અડધો કલાકમાં સ્કૂલમાં આવી ગયો, પણ આવીને નાસ્તો જ કરવાનો ને, 1 ડીશ વધીને. આના કરતાં વચમાં ટ્રાફિકમાં તો 1 ડીશ ઘટ જ મારે નહીં. આ વાત કરું, હવે તમે વહેલા આવ્યા એનો તમારે શું સ્વાદ ચાખવાનો છે એમાં? અને તમને કોણ સ્વાદ ચખાડે જાઓ વહેલો આવવાનું? અંદરવાળા શું કરે છે? તે પછી મેં આને કીધું કે કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર, જેણે આ અક્રમ માર્ગનો કુંભ એટલે કળશ કૃપાળુદેવે મૂક્યો છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ. આખી આ વાત કરી છે કે હજી પણ શોધતા રહેજો, નજીકમાં જ્ઞાની આવી રહ્યા છે. અને એ કૃપાળુદેવ સંસારી કપડામાં જ્ઞાની હતા, એટલે અક્રમ માર્ગનો કુંભ એમણે મૂકેલો.
અને એમણે જ કીધેલું પ્રત્યક્ષ ન મળે ને ત્યાં સુધી કંઈ ઠેકાણું પડે નહીં. પ્રત્યક્ષ સ્વામિનારાયણમાંય કીધું છે, પ્રગટને મૂકીને, કારણ કે પ્રગટનો મહિમા બતાવ્યો છે સ્વામિનારાયણ ભગવાને, કે પ્રગટને મેલીને, એટલે સહજાનંદ સ્વામી કીધેલું કે હું ભલે કૃષ્ણને ભજું પણ તમે મને ભજજો, કે જેવું પ્રગટની મહિમા અલગ છે. તો મેં કીધું કૃપાળુ દેવને આટલી ભૂલ દેખાય ને તને યાર ઊંઘવાની પડી છે ને ઊંઘવાનો આનંદ લે છે, ઊંઘીશ તો શરીર સારું રહેશે. ડૉક્ટરે 6 કલાક કીધા છે ઓછામાં ઓછી ઊંઘ, અથવા 8 કલાક, અને દાદા ભગવાને કીધું 1.5 કલાક અને 2.5 કલાક. મનુષ્યમાં આવ્યા પછી ઊંઘ કેટલી જોઈએ જયેન્દ્રભાઈ? દાદા ભગવાન કહે છે 1.5 કલાક, અને બહુ મહેનત ને મજૂરી કરતો હોય તો 2.5 કલાક. અમારે જેવા આપતો પુત્ર, અમે બધા ત્યારે દાદાની જોડે આમ બેઠા, તો અમારો એક પારસી બાવો હતો આપતો પુત્ર, સોજનભાઈ, ઓફ થઈ ગયા. એના ફિનરલમાં ગયો તો મેં ફર્સ્ટ ટાઈમ પારસીનું આખું જોયું. આખું જુદું પડે. તે સોજનભાઈ કે દાદા રાતની વાત કરો છો કે બપોરની? એટલે બધા હસ્યા ને, એટલે દાદા કે પેલો બાવો શું બોલ્યો, બાવાજી એમ પારસી બાવા કે ને, તો કે બાવો શું બોલ્યો, એ બોલ્યો હશે તો જ હસવું આવે કે. એટલે પછી કીધું કે 1.5 કલાક હોય ઊંઘ. તો મેં કીધું દાદા આ કે છે, ડૉક્ટર કે છે ઓછામાં ઓછી 8 કલાક અથવા 6 કલાક જે કહેતા હોય. મેં કીધું 6 કલાક 8 કલાક 1.5 કલાકનો પ્રશ્ન નથી. તને ભૂલ તારી દેખાતી નથી ને તને ઊંઘ આવે છે, તો ચાલ ને આપણે દાદાને પ્રાર્થના કરીએ. થોડીક વાર પ્રાર્થના કરીએ 10 મિનિટ, અને પછી દેખાય તો બેસશું. દાદાને પ્રાર્થના કરી, દાદા ખૂબ ભૂલ છે પણ ખબર નહીં, મારે ભૂલ દેખાય ન દેખાય નથી, પણ મારે તમારા જેવા ચોખ્ખા થવું છે અને તમારા જેવા શીલવાન થવું છે મારે. કારણ કે બીજા બધાની વાતો સાંભળી છે અને તમને સાક્ષાત જોયા છે. તો મેં કીધું આ દાદા ભૂલ એકેય દેખાતી નથી, સમય ઘણો ઓછો છે, અને જો એ આયુષ્યનો સમય જો ઊંઘવામાં ગયો તો બીજું બધું પાછું જોડે આવશે ચૂકવવાનું. પ્રાર્થના કરી 10 મિનિટ 12 મિનિટ ગઈ, અને પછી જે 1:45 થી જે 4:30 સુધી આંખોમાંથી આંસુ જાય અને દેખાય સૂક્ષ્મ ભૂલો, મન તો એમ થાય કે આને ક્યાંક દાટી આવું. કારણ કે એક પણ અંદરની વાત મોક્ષને નહીં સંસારને લાયક પણ નથી. આપણું જે મન, આપણું એટલે તમારું નહીં, મારું જે મન લાવ્યો છું ને ગયા ભવનું, એ મન ના સંસારમાં પ્રગતિ કરવા દે, ન દાદામાં પ્રગતિ કરવા દે. અધ્ધરતાલ રાખે, અધ્ધરતાલ. અને એક પણ વાત સંસારને સુખદાયી ના કરે, અને પોતે જ, હું કોઈને દગો નથી આપતો, હું પોતે જ પોતાને દગો આપીને બહારથી સત્સંગી હોવ એવી રીતે જીવું છું. કોઈને દગો નથી આપતો. દાદા કહે છે તું મુઆ કોને દગો આપવાનો, તું તારી જાતને જ દગો આપે છે અને ખબર પડતી નથી. એ જ અમને નવાઈ લાગે છે. આ જુઓ ને, અમારું જ્ઞાને કામ નથી કરતું. એને અમારું આપેલું અલૌકિક જ્ઞાન એને અંદર કામ નથી કરતું. એવો માલ ભર્યો છે અને એને ખબર નથી પડતી કે પોતે જ પોતાની જોડે રમત રમે છે, દગો કરે છે. જુઓ ને, અમારું જ્ઞાન નથી વધતું. આવી બધી મેં વાત કરી આને 1.5 કલાક. બહુ બધું બોલ્યો, બહુ બધું, એટલું બધું બોલ્યો હું. કારણ કે તને દાદા ભગવાન મળ્યા એટલે મેં બધી વાત કરી કે તને જે દાદા ભગવાન મળ્યા ને, એ આખો સંજોગ નકામો ગયો. કારણ કે તું બહારથી સત્સંગી દેખાય છે અને અંદર સત્સંગનો શબ્દ નથી. તું તારી ભૂલ જોઈ શકતો નથી, તને આખા દિવસમાં ભૂલ દેખાતી નથી.
એમાં એવું હતું, જયેન્દ્રભાઈ દાદા ભગવાન હતા ને ત્યારે કહેતા કે આને જુઓ રોજની 1000 ભૂલ દેખાય છે, આને 1500 ભૂલ દેખાય છે રોજની, આને 500 ભૂલ દેખાય છે. અમારું જ્ઞાન લીધા પછી જુઓ રોજની આટલી ભૂલો દેખાય છે. હવે જુઓ આ બધા કેવા છે, એકાદ બે અવતારમાં તો જતા રહેવાના, મોક્ષે કે આવી વાતો કરતા. તો પછી મેં કર્યું તો દેખાય 4:30, 4:45, 5. હવે આ રડે અને જો હું થોડોક લાગણીશીલ થઈ જાઉં તો ભૂલ જોવાની બંધ થાય અને અંદર પડેલી ભૂલોને મજા પડે. કારણ કે અંદરની ભૂલો ક્યાં સુધી રહે તો કે માલિક ન ઓળખે ત્યાં સુધી. એટલે દાદા કહેતા હતા, લૂંટાયા તો લૂંટાયા, ચોર તો દીઠા. ઘરમાં ચોર બેઠા છે, આરામથી ખાય છે, પીવે છે, ઊંઘે છે, આરામથી રહે છે, માલિકને ખબર નથી. પણ અઠવાડિયું થયું ને ખબર પડી ચોરોને કે માલિકને કંઈક અણસાર આવ્યો છે, કે ઘરમાં કોક પેઠું છે. પછી ચોર વધારે દિવસ રહે એ ઘરમાં? માલિકને ખબર પડી જાય તો એ પણ કે હવે ધીરે રહીને આપણે આ ઘર ખાલી કરો, કારણ કે માલિક ઓળખી ગયો છે આપણને. હવે જો હું રડવાનું એ બાજુ હું પક્ષ લેવા જાઉં ને તો અંદરની ભૂલો તો મારી તૈયાર જ બેઠી હતી કે નબળો પડે અને મારી તરફ આવ્યો નથી કે અમારે આ ઘર ખાલી કરવું ના પડે. કારણ કે અમારું રાજ ચાલે છે તો ચાલવા દેવાનું. કારણ કે આપણી અંદર રાજ કોનું ચાલે છે? ભૂલોનું. ચાલ્યું પછી 5:15 આ કે છે, મને બતાવે અંદરથી કે હવે થોડુંક સૂવું પડશે, નહીં તો આપણે ચા પી આવીએ. મને કહે છે આ ચા. એટલે જેવો ચા પીવા જાઓ એટલે સંજોગ બદલાઈ જાય. કારણ કે મસ્તી ચડી ચાની એટલે અંદરનું શુદ્ધાત્મા વાળો પક્ષ ભૂલાઈ જાય. તો મેં કીધું જો ભાઈ 5:15 થયા છે, બહાર પણ ચા વાળો ખુલ્લો નહીં હોય અને બહાર જઈશ તો આમણે મૂકેલા છે સારા કપડાં પહેરાવીને. કિધર જાના હૈ સાहब, કિધર જાના હૈ સાहब, मैं चलता हूँ या तो मैं लेके आता हूँ, या तो એમ કહી દે કે નહીં અભી તો કોઈ નહીં ખુલ્લા હોગા. એટલે મેં તું કંઈ નથી, તારે બિલાડીમાં શુદ્ધાત્મા જોવાય તો જોઈ લે, પાછો આવી જા. પણ તું મારી જોડે હવે આ રમત રમીને 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આ જોવાનું બંધ કરાવીશ નહીં. તે 5:30 જરીક શાંત પડ્યું, બહાર નીકળ્યો અને 6:15 ચા પીવા ગયો. પણ એટલી બધી અંદરનો આનંદ વધી ગયો કે આટલી બધી ભૂલો આખા દિવસમાં વાણીથી થાય છે, જોવાથી થાય છે, મનથી થાય છે. તો તમને અને મને જ ખબર પડે પોતપોતાનું. એના પાછળની બધી ટ્રીકો રમાઈ જાય છે, અંદર રમાય છે અને બહારથી ખબર ના પડે. અને મેનેજમેન્ટ કરનારાને એમ થાય કે હું મેનેજમેન્ટ કરું છું. વહેલો આવે એનો વહેલા આવવાનો આનંદ હોય, સત્સંગનો આનંદ ના હોય, ભૂલો જોવાનો આનંદ ના હોય. તે આજે ચાલ્યું તો મેં કીધું જે હોય તે, જેટલું મારા માટે ફળ્યું એટલું મારું. કારણ કે પોતાની ભૂલ દેખાય નહીં તો પછી સત્સંગ કરીને કરવાનું શું? અને ટેવાયેલા છે કેવું, તો કે જૈન હોય ને એ ટેવાયેલા છે પર્યુષણમાં જ ખાલી સામાયિક કરવી, આંખ બંધ કરીને અને હલ્યા કરતો હોય પગ. હવે અંદરનું જોતો હોય તો પગ હલે ના હલે સાહેબ. આ તો પેલી મનની ચંચળતા અહીંયા આવે. હવે આદત પડી ગઈ હોય કે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. હું એમ કહું છું કે પર્યુષણમાં તમે સાંભળ્યું તો ઘરે જઈને પ્રયોગ કેમ ના થયો? કેમ તરત જ પેલું અંદરવાળા તમને સુડાવી દે છે? આજે જે અમે પ્રાર્થના કરાવીએ છીએ ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, એ તો રોજ રાત્રે સૂતા પહેલા કરવાની છે ને અડધો કલાક આખા દિવસની ભૂલ જોઈને સૂઈ જવાનું છે. તો કેમ રોજ પર્યુષણ નથી થતું?
અને 8 દિવસમાં તમે કહો છો કે મારે ભૂખ્યા રહેવાનું, પેલો કે ઉપવાસ છે, આગલા દાડે ઝાપટીને આવ્યો હોય. હવે જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના આપી છે ને, દરેક ધર્મની છે, આમાં શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જયેન્દ્રભાઈ અમે જે બોલાવીએ છીએ એ દાદા ભગવાને રોજ રાત્રે બોલવાની અને પછી આખા દિવસની ભૂલો જોઈ માફી માંગી ચોખ્ખું કરી અને સૂવાનું છે. આ એકેય વસ્તુ બોલી ગયા 9 કલમ સવારે એકવાર, બપોરે એકવાર અને સાંજે એકવાર 3 વાર બોલવાની છે. 9 કલમ ખબર છે ને, પેલું અહમ ન દુભાય ન દુભાવાય, તેનાથી લઈને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની. બપોરે બોલાય કે ના બોલાય? બોલાય. સાંજે બોલવું હોય તો બોલાય તો કે બોલાય. બપોરે ધંધો ન કરતા હોય તો 9 કલમ નહીં કરવાની. બપોરે ધંધો આવે તો કરો કે ના કરો? સાંજે કોઈ પેમેન્ટ આપવા આવે તો લો કે ના લો? તો એમાં 9 કલમ કેવી રીતે ભૂલાઈ જાય? અને રોજ રાતે સૂતા પહેલા આ પ્રાર્થના બોલી અને આખા દિવસનું થયેલી ભૂલની માફી માંગી, અને એના માટે તો પદ છે, ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો જો કાંકરા. ગાદી પર સુવા જાઓ ને, ચાદર ખંખેરો, બબર કરો, આમ સરખી કરો અને સુવો. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા. આખું પદ છે સાહેબ. અંદર ખૂંચે છે, અંદર જાગૃતિ એવી છે કે તમને ભૂલો બતાવવા તૈયાર છે, જોનારો તૈયાર નથી. અંદર તમને તૈયાર છે કે ભાઈ ભૂલ જો લે, 10 મિનિટ જો, 10 મિનિટ જોયા પછી જે આનંદ આવશે ને એ 20 મિનિટ કરશે ને અડધો કલાક કરશે. કારણ કે ભૂલો દેખાતી જ નથી. અને જેવી અંદરની ભૂલ દેખાય ને જયેન્દ્રભાઈ, એટલે તરત અંદરથી મુક્તતાનો અનુભવ થાય. કેમ નથી થતું? હું તો કહું છું ઘરમાં એડજસ્ટ નથી થવાતું, નહીં થતો, પણ રાત્રે બેસીને માફી તો માંગ. એમ કરતા કરતા પેલો ભાગ ઢીલો પડશે તો ઘરમાં, અરે ઘર મંદિર બનાવી શકશું. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલો ના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. ભૂલો ના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. પ્રકૃતિ જેવી છે પણ ઓળખવી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. જય સચ્ચિદાનંદ.